પ્રખર અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું નિધન થતાં આજે આણંદ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિમાં શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી। પ્રખર અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું નિધન થતાં આજે આણંદ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિમાં શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત અગ્રણીઓએ પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તેમજ કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસના ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો। પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ડોક્ટર મનમોહન સિંહના વડાપ્રધાન પદ હેઠળની સરકારમાં પાવર મંત્રાલયમાં મંત્રી તરીકે ફરજ દરમિયાન ડોક્ટર મનમોહન સિંહ સાથેના સંસ્મરણોને યાદ કર્યા હતા। તેમણે કહ્યું હતું કે ડોક્ટર મનમોહન સિંહ વડાપ્રધાનના નિવાસમાં પોતાનો અને તેમની પત્નીનો ભોજન ખર્ચ પણ તેઓ અંગત આપતા હતા। વડાપ્રધાન નિવાસમાં પણ તેઓ સરકારી ખર્ચે ભોજન કરતા ન હતા તેવા સાદગીભર્યા અને પ્રમાણિક હતા। વિશ્વના પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીનું 92 વર્ષની જૈવ વયે જે દુઃખદ અવસાન થયું છે બદલ સમગ્ર આણંદ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા દુઃખની લાગણી વ્યક્ત કરીને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। મનમોહનસિંહજી એક એવું વ્યક્તિત્વ, નેતૃત્વ કે જેણે આ દેશની અર્થવ્યવસ્થાનું આમૂલ પરિવર્તન લાવ્યા અને સાથે સાથે દેશના સામાન્ય લોકોના જીવનમાં પણ આમૂલ પરિવર્તન લાવ્યા। આપણે બધાએ જોયું છે કે એમને જ્યારે જ્યારે કોઈ આક્ષેપો કર્યા, એમની પર આરોપો લગાવ્યા, એમની ટીકા કરી, તો ક્યારેય એમણે એક પણ શબ્દ કટુતાથી કોઈના પણ પ્રત્યે બોલ્યા નથી। ક્યારેય કોઈને, પોતે દેશના વડાપ્રધાન છે, આખા દેશની સત્તા પાસે છે, તો કોઈ બી મીડિયા હોય, કોઈ પત્રકાર હોય કે કોઈને પણ સામે બોલતા કે લખતા રોક્યા પણ નથી, કોઈને ડરાવવા દબાવવાનો પ્રયત્ન પણ નથી કર્યો, પણ બધાનો જવાબ મૌન સાથે કામ કરીને, વિનમ્રતાથી, સાલસતાથી આપીને આ દેશમાં લોકોમાં એક અજાત શત્રુ તરીકેનું સ્થાન એમણે પ્રાપ્ત કર્યું। આજ રોજ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને આણંદના પ્રજાજનો વતીથી દિવંગત વડાપ્રધાન, આ દેશનું ગૌરવ, સમગ્ર વિશ્વમાં જેમની ખ્યાતિ એક અર્થશાસ્ત્રી તરીકે જ નહીં પણ એક મહામાનવ તરીકે અને વિનમ્રતાની ઉચ્ચ ગુણ ધરાવતી વ્યક્તિના નિધનને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આયોજિત થયો। અત્યંત દુઃખ સાથે એક શોકની લાગણી અને આ દેશનું વિરલ વ્યક્તિત્વ ગુમાવ્યાનો બધાને ક્ષોભ છે। મારા પિતાજી અને ડૉક્ટર મનમોહનસિંહજી ખૂબ સરસ મજાના મિત્રો, સાથીઓ હતા અને સરકારમાં નરસિંહરાવજીની સાથે એમણે કામ કર્યું હતું અને બંનેના જે વિચારો હતા ત્યારે મારા પિતા ડૉક્ટર મનમોહનસિંહજીને ખૂબ માન આપતા અને મનમોહનસિંહજી પણ એટલો જ આદર આપતા। આજે આ દેશને અને સમગ્ર વિશ્વને બહુ મોટી ખોટ પડી છે। સાથે સાથે સમાજના સૌ વર્ગના લોકો, એ ગામડામાં રહેતા હોય કે ખેડૂત હોય કે બેકાર યુવાનો હોય કે આ દેશના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો હોય, એના જીવનના ઉદ્ધાર કરવા માટેની એમની જે નીતિઓ અને આ દેશમાં એક જબરજસ્ત દિશા બદલીને આ દેશના અર્થતંત્રને મજબૂત કરવાનું કામ કર્યું, એને અમારા સૌની આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સમગ્ર આણંદ જિલ્લાના પ્રજાજનો વતીથી અમારી ખૂબ જ શ્રદ્ધાંજલિ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।